સુધી બાંધવાની કોઈ રહી ના જઈ હોય, આચા રહી ના જઈ હોય, જરાક નજર આપી દીધું દરેક વિપ્રવરીઓ. ગણપતિ બાપા આગળ બેનો બતાવ્યા ગણપતિ બાપા મૌર્ય આપણો રામ જાણે રાવણ જેને મારે જો હરણ ખબર નથી. ગણપતિ બાપા આગળ રહ્યા. ગુજરાતી શબ્દ મરાઠી મોર રહ્યા એ આગળ રહ્યા. અને ગણપતિ ની શરૂઆત પુનામાંથી લોકમાન્ય તિલકે કરી. હું આ સાચું કહું છું તમને. ગણપતિનો ઉત્સવ ત્યાંથી શરૂ થયો, પુનામાંથી. આઝાદીની ચળવળ થઈ ને એ વખતે બધાને ભેગા કરવા હતા. જો હનુમાનજી રાખે તો એટલા હિન્દુ જ આવે, પણ ગણપતિ રાખે એટલે શીખી આવે, વાણીઓ આવે, બધા આવે. એટલે ગણપતિને પહેલા આગળ કર્યા. હા, એટલે ગણપતિ મહારાજને બેસાડ્યા, કુળદેવીને બેસાડ્યા. હવે દરેક યજમાનો, મને ખબર છે તમને
બેને ને મારે હાથ પબ્લિક અમુક તો સીટમાં પહોંચી ગઈ ઓલી આપણી વાળી પહોંચી ગઈ
હા એટલે એ રીતે નહીં કરવાનું. હો, હા સરસ. આઈએ હાથમાં ફૂલ ચોખા રાખો. ભગવાન આઈએ બીજા દિવસની અંદર ભગવતી ગંગાનું સ્મરણ કરીએ કે હે ભગવતી ગંગે અને ચૈત્ર મહિનો ચાલુ છે ને એમાં આજે દસમ છે. આજે દસમ છે અને દસમના દાડે રામે રાવણ માર્યો. હા એટલે દસમના દાડે ચૈત્ર મહિનો થાય ભગવતી ભાગીરથી ગંગાને યાદ કરીએ. હાથમાં ફૂલ ટોકા રાખી ગંગાનું સ્મરણ કરીએ. ઓમ મહાદેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલા તરંગે. ભગવતી ગંગાય નમઃ, યમુનાય નમઃ, નર્મદાય નમઃ, સરસ્વતીય નમઃ. સકલો પચારાર્થે કળશની અંદર ફૂલ ચોખા વધાવી દો. ગંધાક્ષમ શુભાણી સમર્પયામિ. દરેક યજમાનો કળશમાંથી એક એક ચમચી પાણી વાટકીમાં લઈ લો. વાટકીમાંથી પાણી ડાબા હાથમાં લઈ લેવાનું. ડાબા હાથમાં દરેક યજમાન કર્મના સાક્ષી દીપનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ત્રીજા દિવસની અંદર તમારું અમે પૂજન કરીએ છીએ. દીપનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા ગામની અંદર સદાય માટે અજવાળા રાખજો. આજે ભગવાન દીપનારાયણને પ્રાર્થના કરીએ. ચંદ્રમા મન ધોજા દક્ષો હો સૂર્યો જાયત ધોત્રાલવાય પ્રાણસ્ય મુખાદગ્નિ. સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમારામાં બલ બુદ્ધિ તાકાત છે એ અમને પ્રાપ્ત થાય. અમારા ગામના વાસીઓની અંદર આળસ શત્રુ દૂર થાય. અમે અમારા મંજિલ સુધી નિર્વિઘ્ને પહોંચી શકીએ, ટાર્ગેટ સુધી. આજે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીએ તો શરીરમાંથી આળસ શત્રુ દૂર થતો હોય છે. તો આઈએ ભગવાન આદિત્યને નમસ્કાર કરીએ. ઓમ જપા કુસુમ શંકા શંકાશ્યપેયમ મહાદુતે નમો દેશલ માપદ્ધનમ પ્रणतो શ્રી દિવાકરમ. દરેક સોનું ખરીદવું હોય તો 24 કેરેટનું. શરીરની અંદર તત્વ 24 છે, પરમાત્મા 25 છે. એટલે 24 અક્ષર એ લકી છે. આપણા કુળદેવી સાથે આપણા ગોત્રેજના દેવી આવે છે. જો મિત્રો આજે હું તમને એક સાચી વાત કહું કે આપણે લગ્ન ટાણે ગોત્રેજો કરીએ છીએ. શા માટે? તમને કોઈને ખબર છે ગોત્રેજો કરવા શા માટે કરવો જોઈએ? ગોત્રેજના અંદર જળ ભરવું પડે અને
કન્યા પૈણીને આવે ને એટલે પાણી પીવે એટલે ગોદરેજમાં ભરે, પણ આપણે અત્યારે ફોટા પાડવા માટે માટલી મૂકીએ છીએ, ત્રીજા દાડે માટલી ક્યાં હોય છે મહારાજને ખબર નથી હોતી. હે આ ગોદરેજની કઠિનાઈ છે. ખાલી રઘુકુળ રીત સદા તરી આવી, ખાલી આગળથી કરતા આવ્યા છે એમાં આપણે કરીએ છીએ, પણ એનો ભર છે. હે ગોદરેજમાં પાણી ભરીને લાવવાનું હોય છે. કન્યા આવે ને પરણીને વર ઘડિયા એટલે પહેલા જ એ પાણી પીવે એટલે ગોત્રમાં આવી જાય, એટલે એનું નામ ગોદરેજો છે. પણ ફોટા પાડવા માટે એને કરી દીધો છે. તો ગોદરેજના દેવી આવે છે. ત્રીજા નંબરની અંદર 64 જોગણી આવશે. આજે યોગિનીનું ધ્યાન ધરી આપણે ટોડાવાળી જેને કહીએ છીએ જોગણી. ભગવાનની વિશ્વ દુર્ગા ચતુષ્ઠી યોગિન્યાય નમઃ. મધ્યપીઠમાં ભગવાન રામ, લક્ષ્મણ, વૈદેહી, હનુમાનજી મહારાજનું સ્મરણ કરીએ. મધ્યપીઠ પર સર્વતો ભદ્રમંડળ દેવતા ભ્યો નમો નમઃ. વાસ્તુ દેવતા ભ્યો નમઃ. ભૈરવ દેવતા ભ્યો નમઃ. નવગ્રહ દેવતા ભ્યો નમઃ. મહારુદ્રાય નમઃ. અગ્નય નમઃ. બ્રહ્મણે નમઃ. સકલો બદલાથે પ્રત ભુજનાથે ચરણ કમલે ગંધાક્ષ ભુજપાણી. મૂર્તિ ઉપર ચડાવી દો. ગંધાક્ષ ભુજપાણી મૂર્તિ ઉપર ફૂલ ચોખા ચડાવી દો. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ ત્રીજા દિવસમાં તમારું સ્વાગત છે. ભગવાનનું સ્વાગત કરીએ કે પ્રભુ ત્રીજા દિવસ તમે પધાર્યા છો, તમે કુશળ હશો. અમને અમારા ગામને અહીંયા આવેલા દરેકને પ્રભુ કુશળ રામ. આ અગ્નિનારાયણના પુરની આપણે પ્રદક્ષિણા કરી દઈએ. જો અહીંયા તમને ફેરા ફેરવવામાં આવ્યા. આપણે સાધન લઈએ છીએ એટલે અમુક સમયે સાધન લાયસન્સ રિન્યુ કરવું પડે છે ને, એમાં એક રિન્યુ કરાયું. હા, ઘણાને આખી ઝડપી લાયસન્સ રિન્યુ થયું છે. કોકનું 1 વર્ષ થયો છે, કોકના 2 વર્ષ, 5 વર્ષ એમ થયા છે. પણ તમે ટૂંકમાં કહો છો ભાગ્યશાળી. તમારું લાયસન્સ રિન્યુ થયું ને એટલે ભાગ્યશાળી કહેવાય. અને લાયસન્સ રિન્યુ વગર આરટીઓ સાઈન લઈને આપે છે, ખબર છે ને? હા, એટલે હવે આરટીઓ તમારા પાસે દંડ નહીં લઈ શકે. તમારું લાયસન્સ રિન્યુ થયું ભગવાનના સાનિધ્યમાં, અને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ કે તમારા બધાયનું સૌભાગ્ય પરમાત્મા નારાયણ મુખ્ય યજમાનને સંસોપાસન કરાવી દેજો. મધ્યમાં આગળ ડબોળી જીભે લગાવી દો તમે એકલા અને તમારા ધર્મપત્ની. આશીષો ગ્રહણમાં હવે આજે બ્રાહ્મણો પાસે આશીર્વાદ માંગવાના. બ્રાહ્મણો આશીર્વાદ આપશે, યજમાનો ભાઈઓ ખોબો રાખશે, બહેનો પણ આજે પાલવ રાખશે. અહીંયામાં બ્રાહ્મણો તમને ચોખાથી આશીર્વાદ આપશે કે ભગવાન રામ તમારા હાથે આવા કામ કરાવતો રહે. ભગવાન રામ તમારા હાથે આવા કામ કરાવતો રહે. આ યજ્ઞમાં બેસવું ને